વડોદરાના આરવી દેસાઈ રોડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીતો ત્રસ્ત, ચૂંટણી બહિષ્કારની ચીમકી। વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ વિસ્તારની અનેક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા સામે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોર્પોરેશનની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। નગરજનોનું કહેવું છે કે સમયસર ટેક્સ અને વેરા ચૂકવ્યા બાદ પણ પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। આઝાદીના દાયકાઓ બાદ પણ નાગરિકોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે આંદોલન કરવું પડે તે તંત્ર માટે શરમજનક બાબત ગણાય। વોર્ડ નંબર 13માં આવેલ ગોયા ગેટ સોસાયટી, નૌકા ડુપ્લેક્સ, ત્રિમૂર્તિ બંગલોઝ અને શક્તિ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યા યથાવત છે। આજે ત્રિમૂર્તિ બંગલોઝના રહીશોએ કોંગી કાઉન્સિલર બાળુ સુરવેની ઉપસ્થિતિમાં જીવાતવાળું દુર્ગંધયુક્ત પાણી ભરેલી ડોલ લઈને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। રહેવાસીઓએ જણાવ્યું કે દૂષિત પાણી આવવાથી ઘરના ટાંકા વારંવાર સાફ કરાવવા અને શુદ્ધ પાણી ખરીદવા વધારાનો ખર્ચ કરવો પડે છે। અનેક રજૂઆતો છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો તરફથી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। કોંગી કાઉન્સિલર બાળુ સુરવેએ જણાવ્યું કે મેનહોલોમાં ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે, જ્યારે લાલબાગ પમ્પિંગ સ્ટેશનનો કૂવો આશરે 22 ફૂટ સુધી ભરેલો છે। પંપ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી દૂષિત પાણીની સમસ્યા વધી રહી છે। તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર જલ્દી પગલાં નહીં લે તો પરિસ્થિતિ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વહેલી તકે સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ ન થશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી આપણા આક્રોશને વધુ ઉગ્ર સ્વરૂપ આપીશું। જો ઘણા લાંબા ટાઈમથી આ ગંદુ પાણી આવે છે, પણ અત્યાર સુધી અમારી પબ્લિક બોલતી નહોતી। હવે તો હદ થઈ ગઈ છે, કારણ કે ભાજપના હોદ્દેદારો વોટ લેવા માટે આવે છે। એ નાલાયક માણસોને ખબર નથી કે પબ્લિક કેવું જીવન જીવે। એ ટેક્સ લેવા છે અને ટેક્સ લેવા છે અને અમારે દવાખાનામાં પૈસા ચૂકવવાના છે, અમારે ચોખ્ખા પાણીના ટેન્કરોને પૈસા ચૂકવવાના છે। અમારી હાલત શું છે, કપડાં ગંદા થાય છે અને એ કપડાને ફરીથી પાછા અમારે ધોવા માટે નાખવા પડે છે। આ હાલત છે। એટલે ભાજપના કોર્પોરેટર, ભાજપના સંસદ સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને વિચાર્યું હવે જો અહીંયા વોટ લેવા માટે આવ્યા તો આ ગોયા ગેટ સોસાયટીના અમારા જે લોકો છે એમનો બહિષ્કાર કરશે। એટલું નહીં, જુતિયા મારીશું અને આ ગંદુ પાણી એમની પર ઢોળીશું। મારું નામ નિરંજનભાઈ સુતરિયા છે। અમે ત્રિમૂર્તિ ડુપ્લેક્સ ગોયા ગેટ સોસાયટીના રહેવાસીઓ છે અને છેલ્લા દિવાળી પહેલાથી જ કહી શકાય કે દિવાળી પહેલાથી અમારી આ પરિસ્થિતિ છે। એટલું બધું ડોળું પાણી આવે છે, ડ્રેનેજ ભેગી થઈ ગઈ છે। કેટલી વાર ફરિયાદ કરી પણ કોઈ અંગડી તપાસ કરવા નથી આવતું। સેમ્પલ લઈ જાય છે ખરું, પણ પછી કોઈ જવાબ નથી આપતા અને એનું કંઈ પગલાં પણ નથી લેવાતા। અત્યારે 15 દિવસ પછી પણ અમે આ જ હાલાકી ભોગવીએ છીએ। એટલું ગંદુ પાણી આવે છે કે એની ટાંકી ખોલવાથી પણ આપણને વોમિટ થઈ જાય, એટલું ખરાબ પાણી છે। અમે પીવાના પાણી પણ મંગાવીએ છીએ બહારથી, વાપરવાનું પાણી પણ બહારથી મંગાવીએ છીએ અને પાણી વેરો ભરવા છતાં પણ આ હાલાકી અમારે અત્યારે ભોગવવી પડે છે। કોઈ પગલાં લેવાતા નથી અને હવે પણ આ ન્યૂઝ આપ્યા પછી પણ અમે જોઈએ છીએ, રાહ જોઈએ છીએ કે ક્યારે પગલાં કેટલા સમયમાં લેવાય છે। અમે જોઈએ છીએ કે આની અસર થાય છે કે કેમ। સેમ્પલ લઈ ગયા છે કોર્પોરેશનમાંથી, સેમ્પલ લઈ ગયા છે। વોર્ડ નંબર 13માં ગોયા ગેટ સોસાયટીમાં નૌકા ડુપ્લેક્સ, પછી ત્રિમૂર્તિ ડુપ્લેક્સ, બાજુમાં શક્તિ એપાર્ટમેન્ટ, આજુબાજુના 90 થી 100 મકાનોને છેલ્લા 2-3 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે અને જે તે અધિકારીને વારંવાર અમે તમામ લોકોને રજૂઆતો કરી, જગ્યા પર આવીને ફક્ત કામગીરી કર્યા વગર જતા રહે છે। આગળનો કૂવો વાત કરી તો કૂવો પર ભરેલો છે, જે તમામ જે મેનહોલો છે જે 20-20 ફૂટ હોય છે એ બી છલોછલ ભરેલી છે। એના લીધે આખા વિસ્તારને 2-2 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે। એટલે કમિશનરશ્રીને એટલી જ માગણી છે કે વહેલી તકે જે છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે એનું વહેલી તકે નિકાલ કરવામાં આવે ને ન છૂટકે વહેલી તકે કામગીરી ન કરવામાં આવે તો વિસ્તારના બહેનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન